Hello dear students, how are you all? Oh, I know very well you are all fine. Okay. હવે આપણે જોઈએ કે દિવાળીનું વેકેશન એ સમાપ્ત થઈ ગયું છે અને આપણું સેકન્ડ સેમેસ્ટર જે છે એની શરૂઆત પણ થઈ જ ગઈ છે. રાઈટ? ઓનલાઈન ક્લાસીસ તો ચાલુ થઈ ગયા છે. હવે આપણે જોઈએ ખાસ કે આજના આ વિડિયોની શરૂઆત કરતા પહેલા તમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી દઉં. બરાબર છે કે આવનારું નવું વર્ષ જે છે એ તમારા માટે સારું રહે, શુભ કાર્ય તમારું જે કંઈ જે છે એજ્યુકેશનથી લઈને તમારા આરોગ્યથી લઈને સારું રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના. બરાબર છે. હવે આજનો ટોપિક આપણે શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 6 માં સબ્જેક્ટ આપણો કયો છે? ઇંગ્લિશ. અને એની અંદર આપણું જે ટાઇટલ છે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર આપણે દિવાળી પહેલા આછી ઝલક જોઈ ગયા હતા, જેની અંદર એક સરસ મજાની રાઈમ હતી. બરોબર? આજે પણ એ જ રાઈમ શીખવાની છે, પરંતુ ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે આપણો યુનિટ છે 1 એની એક આછી ઝલક જે કહેવાય કે આ યુનિટમાં શું આવે છે. બરાબર? તમને મેં ગમે તેટલું વસ્તુ કહ્યું છે, અગાઉના જેટલા પણ વિડિયો છે એમાં ટાઇટલ શું સજેસ્ટ કરે છે એ મેં તમને કહ્યું હતું કે અહીંયા શું છે? ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એ ટાઇટલ શું સજેસ્ટ કરે છે તમે બધા જ વિચારો. યસ, ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં કંઈક ને કંઈક એવું ખબર પડી ગયા છે કે ભાઈ અહીંયા શું કહેવાય? ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હવે ઇન્ડિયાનો સ્વાદ એવું કંઈક થાય છે. બરાબર? પણ ઇન્ડિયામાં બનતી જે વાનગી છે એનો એક્ચ્યુઅલ સ્વાદ શું છે એ અહીંયા બતાવેલું છે. બીજી વસ્તુ કે આ જે યુનિટ છે એ યુનિટની અંદર કેટલી એક્ટિવિટીઝ છે? તો 1 to 10 10 જેટલી એક્ટિવિટીઝ છે અને 10 એ 10 એક્ટિવિટી એ એકદમ શ્યોરલી આપણે કહીએ એમ કે રાઇમ છે, અમુકમાં લેસન એવા છે જેમાં સ્ટોરી પણ છે. રાઈટ? અમુક એવી પણ એક્ટિવિટીઝ છે જે ટીચિંગ એડ્સને લગતી છે, જે આપણે એક્ટિવિટીઝ છે એ કરવાની છે પ્રેઝન્ટમાં. રાઈટ? એન્ડ ધેન અનધર જે ગ્રામેટિકલ એક્ટિવિટીઝ છે. રાઈટ? અને ફર્સ્ટ જે આપણી એક્ટિવિટી છે અત્યારે જે બનવાના છે એ છે એક્ટિવિટી 1. એ એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1 માં શું છે? તો સરસ મજાની રાઇમ છે. શું છે? રાઇમ. હવે દિવાળી પહેલા આપણે થોડુંક આ રાઇમ વિશે સમજી ગયા હતા. બરોબર? પણ ફરીથી આજે બેકઅપ એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. અને આ જે એક્ટિવિટીનું નામ શું છે? માઇન્ડ એક્ટિવેટિંગ ડે. ઓકે? એક્ટિવેટ. બરાબર છે? શું કરવું છે? એક્ટિવેટ કરવું છે, જાગૃત કરવું છે. એ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. માઇન્ડ એટલે શું? મગજને પ્રવૃત્ત કરવાનો દિવસ. હવે શું કરે છે આ જે લાઈન છે એની અંદર આપણે જોઈએ કે એક મિસિસ સિટી નામની એક આંટી હોય છે. બરાબર છે? એને એક નાનું બાળક હોય છે. હવે બાળક દ્વારા મિસિસ જે સ્વીટી છે એને મળવા સિટીમાં જાય છે અને એ સિટીમાં જાય છે તો એને જુદી જુદી વસ્તુ લઈ આપે છે. બરાબર છે? મિસિસ સ્વીટી દ્વારા એ બાળકને રૂપીઝ આપવામાં આવે છે. એ રૂપીઝનું તેણે ઘણું બધું વસ્તુ ખરીદે છે. ઘણું બધું વસ્તુ ખરીદે છે. એમાં એક વસ્તુ ફેલ જાય છે, બીજું ખરીદે છે, બીજું પણ સારું નથી નીકળતું, ત્રીજું વસ્તુ ખરીદે છે, ત્રીજું પણ સારું નથી નીકળતું. એ રીતના જુદી જુદી બધી વસ્તુ ખરીદે છે અને લાસ્ટમાં આપણે જોઈએ તો એ સૌથી છેલ્લું પણ એવું જ કમનસીબે એ વસ્તુ સારી નથી હોતી તો એ રિટર્ન કરે છે અને મિસિસ સિટીને ફરીથી એ મળવા જાય છે. તો આટલું જ વસ્તુ અહીંયા માઇન્ડ એક્ટિવેટિંગ ડેની અંદર બતાવ્યું છે. પરંતુ
તમારે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે બાળક છે એ મિસિસ સીટી દ્વારા જે રૂપીસ આપવામાં આવેલા છે એ રૂપીસનું બાળક કઈ વસ્તુના બદલામાં કઈ વસ્તુ ખરીદે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો એ યાદ રાખશો તો તમારો માઇન્ડ એક્ટિવેટ થશે. એક્ટિવેટ કેમ? તો તમારે યાદ પણ રાખવું પડશે કે બાળકે પહેલું શું ખરીદ્યું, લાસ્ટમાં શું ખરીદ્યું, વચ્ચે મિડલમાં શું ખરીદ્યું, શું એને રિટર્ન કર્યું છે, કઈ વસ્તુની બદલામાં કઈ વસ્તુ એને ખરીદી છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું, જેના કારણે તમારો માઇન્ડ છે એ એક્ટિવેટ એટલે કે જાગૃત થાય. એટલા માટે આ રાઇમનું નામ આપ્યું છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. રાઈટ? મગજને પ્રવૃત્ત કરવાનો દિવસ. ઓકે, સો આપણે આ પોઈન્ટને સ્ટાર્ટ કરીએ. ચલો, અહીંયા હું રીડ કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ, અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. I went to the city. I went to the city. બરાબર? I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sharp. કેવું છે? The toffee was sharp, so I bought a flower. The flower was dead. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. Dear students, એક સરસ મજાની રાઇમ છે. એની અંદર આપણે જોઈએ એનો આપણે એનિમેશન વાળો પણ વિડિયો જોઈશું, પરંતુ અહીંયા પહેલા આપણે એકવાર એને સમજી જઈએ. તો I went to the city. હવે વેન્ટ છે એક શેનું પાસ્ટ ફોર્મ છે, તમને બધાને ખ્યાલ છે? બોલો, વેન્ટ એ શેનું પાસ્ટ ફોર્મ છે? તો તમને બધાને જ ખબર હશે કે ગો એનું પાસ્ટ ફોર્મ વેન્ટ. ગો એટલે જવું, વેન્ટ એટલે કે ગયો હતો. બરાબર છે? ખ્યાલ? I went to the city. હું શહેરમાં ગયો હતો to see Mrs. Sweetie. બરાબર છે? કોને જોવા? to see Mrs. Sweetie. શ્રીમતી સ્વીટીને મળવા કે જોવા? Yes, જોવા. Okay, I went to the city to see Mrs. Sweetie. શ્રીમતી સ્વીટીને જોવા ગયા. She gave me a rupee. તમને મને શું આપ્યા? તો she gave me a rupee. તો અહીંયા gave ફરીથી એક વખત જો G A V E gave. તો આ gave છે એ શેનો પાસ્ટ ફોર્મ છે? યસ, ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે. તો give છે એ G I V E give નું પાસ્ટ ફોર્મ છે. રાઈટ? give એટલે આપો, give એટલે આપ્યા હતા. બરાબર છે? આપ્યા હતા. શું આપ્યા હતા? તો she gave me a rupee. તેમણે મને રૂપિયા પૈસા જે છે એ આપ્યા હતા. to buy a toffee. શું ખરીદવા? તો to buy a toffee. to buy B U Y. to buy એટલે કે ખરીદવું. શું છે? to buy a toffee. toffee એટલે શું? તો ચોકલેટ. શું થાય? ચોકલેટ. આપણે જોઈએ હવે સ્વીટ જે છે તે toffee એટલે કે
chocolate, right? I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee. તેમણે મને પૈસા આપ્યા, બરાબર, રૂપિયા આપ્યા. To buy a toffee. શું ખરીદવા? To buy એટલે કે ખરીદવું. શું ખરીદવા માટે? તો ટોફી, ચોકલેટ ખરીદવા માટે પૈસા મને આપ્યા. The toffee was sharp. હવે જો તમારું માઇન્ડ જો યાદ રાખજો કે એને શું ખરીદ્યું, શું આપ્યું, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? To buy a toffee, ટોફી ખરીદી. Then the toffee was sharp. હવે છે the toffee was sharp. S O U R લખાય sharp, બટ વંચાય was silent રાખવાનું છે. sharp સાવ એટલે ખટાશ વાળું, બરાબર છે, ખાટું કહેવાય, ખટાશ વાળું, રાઈટ. The toffee was sharp. ટોફી કેવી હતી? ચોકલેટ કેવી હતી? ખાટી હતી. નેક્સ્ટ, so I bought a flower. તેથી તેમણે શું ખરીદ્યું? તો તેથી તેણે ફ્લાવર, ફ્લાવર એટલે કે ફૂલ, F L O W E R, ફ્લાવર એટલે કે ફૂલ, રાઈટ. The toffee was sharp, so I bought a flower. તેથી મેં ફૂલ ખરીદ્યું. હવે જુઓ, I went to the city is સિટી એ ગયો હતો, શહેરમાં ગયો હતો. To see Mrs. Sweetie, Mrs. Sweetie ને મળવા ગયો હતો, જોવા ગયો હતો. She gave me a rupee. તેમણે મને શું આપ્યા? રૂપિયા આપ્યા. To buy a toffee, ચોકલેટ ખરીદવા માટે મને પૈસા આપ્યા, રૂપિયા આપ્યા. So the toffee was sharp. ટોફી કેવી નીકળી? ખાટી નીકળી. ચોકલેટ કેવી નીકળી? ખાટી નીકળી. So I bought a flower. તેથી એણે શું ખરીદ્યું? ચોકલેટના બદલામાં ફ્લાવર ખરીદ્યું. ફ્લાવર એટલે કે ફૂલ ખરીદ્યું. The flower was dead. આ ફ્લાવર કેવું હતું? Dead. Dead એટલે કે મૂર્છિત થઈ ગયેલું, રાઈટ. The flower was dead. ફૂલ કેવું હતું? કે મૂર્છિત થઈ ગયેલું હતું. So I bought some thread. તેથી એણે શું ખરીદ્યું? કે થોડો દોરો ખરીદ્યો, રાઈટ. અહીં આપણે જો ફ્લાવર, ફ્લાવર કેવું હતું? ડેડ. એટલે આપણે જોઈએ કે મૂર્છિત કહેવાય, બરાબર છે, કદાચ ચીમરાઈ ગયેલું પણ કહી શકાય, રાઈટ. એ બંને વસ્તુ પણ લઈ શકાય. So I bought some thread. તેથી તેને શું ખરીદ્યો? થોડો દોરો ખરીદ્યો. thread, T H R E A D, thread એટલે કે દોરો, બરાબર. So I bought some thread. તેથી મેં શું કરે છે? થોડો દોરો ખરીદ્યો. The thread was thin. આવો થ્રેડ કેવો હતો? દોરો કેવો હતો? thin. તો અહીંયા આપણે જોઈએ કે thin એટલે શું થાય? T H I N, thin એટલે કે પાતળું અથવા પાતળો દોરોની વાત કરે છે, રાઈટ. બટ what is the opposite word of thin? તો yes, thin નો opposite word શું થઈ જાય? તો T H I C K, બરાબર છે, thick, T H I C K, thick, right. thin એટલે પાતળું, અહીંયા thin એટલે પાતળું, and opposite word છે T H I C K, thick, thick એટલે કે જાડું, right. Okay, so now next, the thread was thin. thin દોરો તો કેવો હતો? પાતળો હતો. So I bought a pin. તેથી તેમણે શું ખરીદ્યું? પિન, પિન ખરીદી. પિન એટલે કે સોય અથવા આપણે ટાંકણી પણ કહી શકીએ, રાઈટ. બંને વસ્તુ છે. પિન, પિન એટલે કે ટાંકણી પણ થાય અને સોય પણ કહી શકાય આપણે સામાન્ય રીતે, બરાબર. બંને વસ્તુ થાય. શું કહે છે? The thread was thin. દોરો કેવો હતો? પાતળો હતો. So I bought a
pin. તેથી એમણે શું કરી દી? સોય કરી દી. રાઈટ? The pin was sharp. પિન કેવી હતી? એકદમ શાર્પ. શાર્પ એટલે કે તીક્ષ્ણ, અણીવાળું. આપણે જોઈએ કે તમે બધાને ખબર છે સોય કેવું હોય તો આગળથી પાતળી તીક્ષ્ણ હોય. તો what is the meaning of sharp? S H A R P. શાર્પ. શાર્પ એટલે કે અણીવાળું. બરાબર છે ને? તીક્ષ્ણ પણ કહી શકે. રાઈટ? શું કહી શકે? તીક્ષ્ણ. આપણે તમે બધાએ જોયું હશે કે આપણે બરાબર છે તીક્ષ્ણ અથવા આપણે કહી શકીએ કે અણીમાળ. રાઈટ? ધારદાર જે કહેવાય એ રીતે શાર્પ. શાર્પ આઈઝ. તીક્ષ્ણ એટલે આપણે જોઈએ કે કોઈની નજર કેવી હોય? એકદમ ઝીણી, બધું જ એને કમ્પ્લીટ ખ્યાલ આવે એવી રીતે. રાઈટ? દૂર સુધી એની નજર જઈ શકે એવું. ધ પિન વોઝ શાર્પ. હવે ટાંકણી કેવી હતી? અણીવાળી હતી. સો આઈ બોટ અ હાર્પ. તેથી એણે શું ખરીદ્યું? હાર્પ. હવે હાર્પ એ શું છે? એક વીણા જેવું તંતુમય વાદ્ય છે. H A R P. હાર્પ. હાર્પ એટલે કે વીણા જેવું એક તંતુ વાદ. બરાબર છે? વીણા જેવું તંતુ વાદ એક નાનકડું સાધન જેને વગાડી શકાય. એટલે સરસ્વતી માતાના હાથમાં વીણા છે ને, લાઈક ધીસ. ઓકે? તો હાર્પ મીન્સ વીણા જેવું તંતુમય એક વાદ છે. રાઈટ? તો શેની બદલાની અંદર એને કરી દીધું? તો અહીંયા લખ્યું છે The pin was sharp. પિન કેવી હતી? શાર્પ, એકદમ તીક્ષ્ણ. તેથી તેને શું કરી દીધું? હા? So I bought a harp. તેથી તેને શું કરી દીધું? હાર્પ એટલે કે સાધન કરી દીધું વગાડવાનું, જે વીણા જેવું, વીણા ટાઈપ હોય છે. The harp wouldn't play. બરાબર છે? The harp wouldn't play. આવા જે હાર્પ છે, જે સાધન છે વગાડવાનું, એ વાગતું નથી. ઓકે? So I gave it away. તેથી તેને એ શું કરે છે? પાછું આપે છે. I went back to the city. અને તે પાછો ફરીથી શહેરમાં જાય છે. To see Mrs. Sweetie. કોને મળવા? કોને જોવા? તો શ્રીમતી સ્વીટીને મળવા માટે જાય છે, જોવા માટે જાય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આ લાઈન સરસ મજાની છે, જે માઇન્ડ એક્ટિવિટી ડે. બરાબર? એમ મગજને પ્રવૃત્ત કરવાનું. તમને બધાને ખ્યાલ આવશે કે ભાઈ એને શું શું કર્યું. રાઈટ? પહેલા શું કરી દીધું, પછી એના પછી નેક્સ્ટ શું કરી દીધું, કોના બદલામાં શું કરી દીધું. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો હતો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા. સી ગેવ મી અ રૂપી. તેમણે મને રૂપિયા આપ્યા હતા. ટુ બાય અ ટોપી. રૂપિયા શાના માટે આપ્યા હતા? તો ચોકલેટ ખરીદવા માટે. The toffee was sharp. और टॉफी चॉकलेट केवी निकली? तो खाटी निकली. So I bought a flower. તેથી એને શું ખરીદ્યું? તો ચોકલેટ જે ખાટી નીકળી એના બદલામાં, ચોકલેટના બદલામાં એને ફ્લાવર લીધા. The flower was dead. ઓકે? હવે શું કહે છે? The flower was dead. આ ફ્લાવર કેવા હતા? મૂર્છિત થઈ ગયેલા હતા. તેથી તેને શું કરી દીધું? I bought some thread. તેથી તેને થોડો દોરો કરી દીધો. The thread was thin. અને દોરો કેવો નીકળ્યો? તો પાતળો નીકળ્યો. તેથી તેને શું? I bought a pin. તેથી તેને પિન ખરીદી, ટાંકણી સોય ખરીદી. The pin was sharp. પિન કેવી હતી? એકદમ અણીવાળી, તીક્ષ્ણ હતી. So I bought a harp. તેથી પિનના બદલામાં એણે હાર્પ ખરીદ્યું, એક વીણા જેવું તંતુમય વાદ ખરીદ્યું. બરાબર છે? The harp wouldn't play. હવે આ જે હાર્પ જેવું વગાડવા જાય છે પરંતુ વાગતું નથી. would not play. બરાબર છે? વાગતું નથી. So I gave it away. તેથી મેં તેને પાછું આપી દીધું. I went back to the city. અને ત્યાંથી હું શહેરમાં પાછો ગયો, સિટીમાં પાછો ગયો.
ટુ સી મિસિસ સ્વીટી, અને શ્રીમતી સ્વીટીને મળવા માટે જાય છે, જોવા માટે જાય છે, રાઈટ. તો આ એક્ટિવિટી આ 1 છે. હવે આનો એક નાનકડો વિડિયો એ પણ તમને લાસ્ટમાં બતાવવામાં આવશે, બરાબર છે, જે રાઇમ છે, જે પોએમ છે એમ. ઓકે, હવે આપણે જોઈએ થોડુંક એક્ટિવિટી 1B, જેની અંદર find out the word pair from the poem. શું કહે છે? find out the word pairs from the poem. poem એટલે કવિતામાંથી તમારે જે વર્ડ્સ આપેલા છે એ વર્ડની પેરિંગ અને જોડી જે છે એ તમારે લખવાની છે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, તમે તમારી બુકની અંદર પણ જોઈ શકો છો, સિટી. ઓકે, તો સિટી નું અહીંયા શું થઈ જાય છે બોલો. એક્ઝામ્પલમાં લખ્યું છે સિટી, તો એનું સ્વીટી એવું લખ્યું છે, CITY, સિટી એટલે શહેર, બરાબર, અને એનું લખ્યું છે વર્ડ પેરિંગ ની અંદર સ્વીટી, બરાબર. નેક્સ્ટ એવી જ રીતના અહીંયા ફર્સ્ટ નંબરમાં આપણું શું આપ્યું છે? રૂપી. રૂપી, રૂપીનું શું થઈ જશે બોલો? રૂપી તો એનો ટોફી છે, બરાબર. રૂપી તો ટોફી. સેકન્ડ છે ડેટ, DEAD, ડેટ. ડેટનું શું થઈ જશે? એનું પેરિંગ ફોર્મ જો તમે, ડેટ તો થ્રેડ, THREAD, થ્રેડ. નેક્સ્ટ નંબર 3 પિન, PIN, પિન. તો એના જો સિમિલરિટી વર્ડ જે છે બેક ટુ બેક એ શું છે? પિન. તો તમે જોઈ શકો છો થીમ, THIN, બરાબર. ધેન નેક્સ્ટ શાર્પ. ઓબ્વિયસલી તમને બધાને ખબર છે શાર્પ નું SHARP, શાર્પ. તો એની અંદર જ છે, સ્પેલિંગ ની અંદર જ છે, શું છે? હાર્પ, HARP, હાર્પ, રાઈટ. હેલો. એન્ડ લાસ્ટ વન નંબર 5, ફ્લાવર. સો ફ્લાવર, યસ, તો ફ્લાવર લખે, ચલો FLOWER, ફ્લાવર. તો એના જેવું શું છે? શાર્પ, SOUR. બુકમાં તમને શાર્પ આપ્યું, બરાબર, શાર્પ તો ફ્લાવર, રાઈટ. આ તમારા એક્ટિવિટી 1 નો મેઇન ક્વેશ્ચન, બરાબર છે. જ્યાં તમારે વર્ડ પેરિંગ કરવાનું છે, રૂપી, ટોફી, ડેટ, થ્રેડ, પિન, થીમ, શાર્પ, હાર્પ, ફ્લાવર, શાર્પ. ઓકે, તો આ રીતના તમારે યાદ રાખવાનું છે, જેથી કરીને તમારા જે રાઇમની અંદર જેટલા પણ વર્ડ છે એ વર્ડ સહેલાઈથી યાદ રાખી શકાય, એટલા માટે પેરિંગ વર્ડ આપતા હોય છે અને લયબદ્ધ કરી શકાય એટલા માટે, રાઈટ. હવે આગળ નેક્સ્ટ જોઈએ કમ્પ્લીટ ધ ટેબલ, બરાબર છે. એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું, બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે રાઇમ છે એ રાઇમના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નોના જવાબ અથવા એના વર્ડ્સ પણ તમને વર્કશીટમાં આપવામાં આવશે, રાઈટ. અને કેટલીક એવી આપણે ઓપ્શન ટાઈપ બ્લેન્ક્સ પણ પૂછવામાં આવશે, એનું સહેલાઈથી તમે લખી શકશો, બરાબર. બુક ઓલરેડી તમારી પાસે તો છે જ, બરાબર. એટલા માટે આઈ હોપ કે આ વિડિયોની અંદર તમને રાઇમમાં પરફેક્ટ ખબર પડી જશે. ઓકે, તો કોરોનાની મહામારીની અંદર આજે તમારે પણ સાવચેતી રીતે એને રહેવાનું છે. સેનિટાઈઝ વોટેવર તમારે જે કંઈ યુઝ કરવાનું છે તમે યુઝ કરી શકો છો. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away.
I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie.